તો દિલ્હીના પરિણામ હવે રૂઝાન ના કહી શકાય, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી લગભગ 47 બેઠક પર જ્યારે આગળ ચાલી રહી છે. 47-48 આંકડો ક્યારનો ચાલી રહ્યો છે, પણ મોટા મોટા ચહેરાઓની હાર બતાવે છે કે આખરે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય શું. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક પરથી હાર થઈ છે. પ્રવેશ વર્મા 3182 મતોથી જીત્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા ચહેરામાં બીજા સમાવેશ થાય છે મનીષ સિસોદિયા, કે જે જંગપુરા બેઠક પરથી હાર્યા છે. નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલની હાર, જે ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર તેઓ દિલ્હીમાં શરૂઆતમાં જીત્યા હતા, આમ આદમી પાર્ટી બનાવી હતી, તેના સંયોજક હતા, તે જ ભ્રષ્ટાચારના હવે આરોપ તેમના પર લાગ્યા. એટલે કે જે ક્લિયર કટ છબી તેમણે બતાવી, ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું તેમણે સપનું દિલ્હીવાસીઓને બતાવ્યું અને પ્રામાણિકતા બતાવી કે તેઓ પ્રામાણિકતાથી સરકાર ચલાવી શકે છે. અને આ જ મુદ્દાને લઈને, એટલે કે ભ્રષ્ટાચાર મુક્ત કરશે, તે જ મુદ્દાને લઈને દિલ્હીવાસીઓ તેમના પર વિશ્વાસ મૂક્યો. પણ તેમના પર જ્યારે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા ત્યારે દિલ્હીવાસીઓએ તેમને નવી દિલ્હી બેઠક પરથી જાકારો પણ આપ્યો છે. જોકે સત્તા પરથી પણ જાકારો આપ્યો છે. અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અન્ય એક મોટા નેતા છે મનીષ સિસોદિયા. ભલે તેમની 600 મતોથી હાર થઈ હોય, પણ એક બતાવી રહ્યું છે કે મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ, જે મોટા મોટા ચહેરા આમ આદમી પાર્ટી, જેના પર દિલ્હીવાસીઓ વિશ્વાસ મૂકી શકે છે. દિલ્હીવાસીઓને મફતની રેવડી, કે જે વારંવાર આક્ષેપ થતા હોય, ચલો એના પર તો ક્યાંક દિલ્હીવાસીઓએ વોટ આપ્યા હશે, પણ ભ્રષ્ટાચાર તો ચલાવી જ નહીં લેવાય, એ વાત દિલ્હીવાસીઓએ સાબિત કરી છે. અને મોટા મોટા નેતાઓનું જેલમાં જવું ક્યાંક અરવિંદ કેજરીવાલને જે છે એ ભારે પડ્યું છે, મોંઘું પડ્યું છે. આમ આદમી પાર્ટીના જે હારના કારણ છે તેમને બતાવી રહ્યા છે. બીજો મુદ્દો એ પણ છે કે ભ્રષ્ટાચાર વિરોધી વાતો પર દાગ જે છે તે ગંદા લાગ્યા છે. એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી વાતો ભલે કરતા હોય, પણ તેમના પર જ દાગ લાગ્યા. મફતની વાતો એ બૂમરેંગ સાબિત થઈ છે. જે મફત બધું આપવાની વાત થઈ હતી, પરંતુ ખરેખર તે વચનો પૂરા ન કર્યા, જે એક તેમની હારનું કારણ હોઈ શકે. મહિલા અને મુસ્લિમ મતદારોએ એમને જાકારો આપ્યો, જે સૌથી મોટી વોટ બેંક તેમની કહેવાતી હતી. મુસ્લિમને, મહિલાઓને જ્યારે કહેવાય ટ્રેનમાં ફ્રી મુસાફરીની કરવાની વાત કરી હતી, કે દિલ્હીમાં ઘણા બધી યોજનાઓ તેમણે વાત કરી હતી, પણ તે બૂમરેંગ સાબિત થઈ છે. ભાજપના માઇક્રો પ્લાનિંગની સામે ક્યાંક અરવિંદ કેજરીવાલ નબળા પડ્યા છે. એનજીઓ બેઝ રાજનીતિ વધુ ન ફાવી, તે પણ દિલ્હીમાં જે છે એ અરવિંદ કેજરીવાલના હારના કારણ છે. સાતમું કારણ એ પણ છે લીકર કાંડમાં ઉડેલા છાંટા તેમને ખૂબ મોંઘા પડ્યા છે. આખરે દિલ્હીમાંથી ઝાડુ શા માટે ગાયબ થઈ ગયું, તેના કારણો પર ચર્ચા કરી રહ્યા છીએ. આઠમું કારણ એ છે કે સરળતાની વાતો વચ્ચે શીશ મહેલ લોકોએ જોયો, અને જેના જ કારણે લોકોનો વિશ્વાસ ધીમે ધીમે તૂટતો ગયો. પાણી છે, શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે જેવા મુદ્દાઓ આખરે દિલ્હીમાં ન ચાલ્યા, અને દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી પર લોકોએ વિશ્વાસ મૂક્યો. દિલ્હી ગ્રામ્ય અને જાટ વોટરો આખરે રીસાયા છે, ને એ જ કારણ છે કે દિલ્હીમાંથી આમ આદમી પાર્ટીને જાકારો મળ્યો છે. અને જે આમ આદમી પાર્ટી ઉપર પહેલા 67 સીટ આપી, પછી 62 સીટ આપી, પણ હવે 20 થી 23 ની વચ્ચે માત્ર આગળ ચાલી રહી છે આમ આદમી પાર્ટી, તેમાં સમેટાઈ ગઈ છે.